જે આપણે જ્યાં ડેરી ફાર્મ છે એ જગ્યા પર આપણો સૂકો ચારો છે તે પૂરો થવા આવ્યો છે. અને મિત્રો જય દ્વારકાધીશ, જય સોમનાથ. આ જે છે એ આપણે આપણા જ ડેરી ફાર્મનો વિડીયો લઈને આવ્યા છીએ. આ જે બે ગાયો છે તે બે પ્રેગ્નેન્ટ ગાયો છે. આપણો પ્રેગ્નેન્ટ એનિમલ રાખવાની જગ્યા છે. એમાંથી જે લાલ કલરની ગીર ગાય દેખાય છે તે અત્યારે ડ્રાય પીરિયડમાં છે, અને જે એચએફ છે તે હજુ પણ 3-3 લીટર 2 ટાઈમ દૂધ આપે છે. આ તેની વાછડી છે, ફર્સ્ટ ટાઈમ જ છે. તમે તો જાણતા જ હશે, સવારમાં આપણે આપણા પશુઓને સૂકો ચારો આપી દીધો છે. અને આ જે છે એક ગીર અને એ જે વાછડી છે. મિત્રો, આપણે જે આપણા ફાર્મથી ઘરે અને ઘરેથી ફાર્મ માત્ર એક મોટરસાઇકલ રાખેલી છે, તેનું આજે આપણે રિપેરિંગ કામ ચાલુ કર્યું છે. અને તેને આપણે થોડીક સારી કન્ડિશન બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ. તો મિત્રો, આજે છે એ આપણે મોટરસાઇકલને એકદમ ખોલી નાખી છે. અને મિત્રો, તમે કોમેન્ટના માધ્યમથી જરૂર કહેજો કે આપણી કઈ મોટરસાઇકલ છે. મિત્રો, આજે આપણે ફાર્મ લેન્ડ પર આપણા જે બે પાડી અને એક વાછડી રાખી છે, એને આપણે સાંજે સાચવવા માટે જ્યારે જઈએ છીએ ત્યારે તેમને ડોલથી પાણી પાઈ અને સૂકો ચારો અને લીલો ચારો બંને એકસાથે આપણે નીરી દઈએ છીએ, જેથી કરીને તેમને આખી રાત ભૂખ ન લાગે. અને આપણે ત્યાં માત્ર બે ટાઈમ જ આપણે નીરણ નાખીએ છીએ, સૂકો અને લીલો ચારો બંને એકી સાથે. ને આપણી પાસે એક ગીર નસલની જે વાછડી છે તેનું નામ બંસી છે. મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ શકો છો, તે પણ હવે ધીરે ધીરે તૈયાર થવા લાગી છે. અને બે પાડી છે જે જાફરાબાદી નસલની છે. મિત્રો, આપણે ત્યાં તેમને ઓછા ખર્ચે પાડવાની કોશિશ કરીએ છીએ. થોડીક નબળાઈ તો બતાવે છે, પરંતુ આપણે જ્યાં આપણે ઘરે ડેરી ફાર્મ છે ત્યાં એટલી પૂરતી સગવડ ન હોવાના કારણે આપણે તેમને વાડીએ રાખીએ છીએ. ત્યાં તે આખો દિવસ ચરે છે, અથવા તો 2 ટાઈમ લીલો અને 2 ટાઈમ સૂકો ચારો મળી રહે છે અને પાણી મળી રહે છે. મિત્રો, જો તમે તમારા પશુઓને દિલથી સેવા કરશો તો તમે જોઈ શકો છો કેટલો પ્રેમ આપે છે. તો મિત્રો, આ જે છે તે આપણો વાડીએ જે શેડ છે તેમાં આપણે સાંજે તેમને બાંધી દીધી છે. અને લીલો ચારો અને સૂકો ચારો બંને એકી સાથે આપણે નીરી દઈએ છીએ. તો મિત્રો, આજે આપણે આપણા જો ડેરી ફાર્મનો વિડીયો લઈને આવ્યા હતા. તો તમને કેવો વિડીયો લાગ્યો તે કોમેન્ટની માધ્યમથી જરૂર બતાવજો. મિત્રો, આ બે જે છે એ જાફરાબાદી પાડી છે અને એક ગીર વાછડી છે. તો ચાલો આપણે કરી દઈએ બહાર બંધ, અને આપણે ડેરી ફાર્મ પર જઈએ. ત્યાં તેમનું મિલ્કિંગ થઈ ગયું હશે એ આપણે ડેરી ફાર્મે દઈ આવીએ. મિત્રો, તારીખનું તમને કહી દઉં તો તારીખ છે આજે 27 ઓગસ્ટ 2025. અને મિત્રો, આજે આપણે જ્યારે થોડોક લીલો ચારો કાપવા માટે જઈ રહ્યા હતા ત્યારનો વિડીયો છે. મિત્રો, આજે છે એ થોડીક જવાર અને બરોડી છે, અને આપણે બુલેટ ઘાસ છે. અને આપણી માંડવી પણ મગફળી પર શાનદાર ગ્રોથ લઈ રહી છે. થોડોક ઈડની પ્રભાવ છે, તો તેના માટે આપણે 1-2 દિવસની અંદર દવાનો છંટકાવ આપીશું. બાકી વાત કરીએ તો આ 23 નસલની માંડવી છે અને એકદમ મસ્ત છે. 24ની જારીએ વાવેલી છે અને આજે 70-80 દિવસની થઈ ગયેલ છે. તો મિત્રો, તમે તમારા એરિયાની પણ માંડવીની થોડીક માહિતી કોમેન્ટના માધ્યમથી જરૂર આપજો. અને થોડોક થ્રિપ્સ વગેરે દેખાય છે તો આપણે તેનો દવાનો છંટકાવ જરૂરથી કરીશું. મિત્રો, આજે આપણી મોટરસાઇકલ છે તે 60-70% રિપેર થઈ ચૂકી છે. તો મિત્રો, આજે તમે જોઈ શકો છો તેમાં આપણે થોડુંક રિનોવેટ કરી અને સારી કન્ડિશન બનાવી દીધી છે. આ મોટરસાઇકલનો ઉપયોગ આપણે જ્યારે સવારમાં આપણા ફાર્મ લેન્ડ પર બળદ લઈને જ્યાં જઈએ છીએ ત્યારે તેનો ઉપયોગ કરીએ છીએ. અહીંથી બળદ ગાડી મૂકવા જ્યારે જાય છે ત્યારે આપણી ગાડી છે એ વાડીએ હોય છે, અને ત્યાંથી આપણે તેને લઈને પાછા ઘરે આવી શકીએ.